નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને તમે સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ વિષયનું લેક્ચર આજે આવી ગયો છે. આજે આપણે આત્મનિર્ભર ભારત અભિયાન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ ચર્ચા શરૂ કરતા પહેલા હું કેટલીક બાબતો કહી દઉં કે આજે હું તમને આત્મનિર્ભર ભારત અભિયાનનો ભાગ એક માત્ર કહીશ. એટલે કે આપણો આત્મનિર્ભર ભારત વિષય એક કરતા વધારે દિવસો સુધી ચાલશે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રને નમ્ર વિનંતી કે તેઓ પહેલેથી મારા દરેક લેક્ચરમાં હાજરી આપે, કારણ કે સ્લાઇડ ઉપર દેખાતી જે માહિતીઓ છે એની સમજણ હું તમને બહુ વિસ્તૃત રીતે આપવા જઈ રહ્યો છું. આજનો લેક્ચર શરૂ કરતા પહેલા મારે દરેક વિદ્યાર્થીને એક આગ્રહ કરવાનો છે કે આજના લેક્ચરમાંથી અને આવનારા તમામ આત્મનિર્ભર ભારત અભિયાનના લેક્ચરમાંથી તમારી નોટ્સ જરૂર બનાવજો. આવનારું પેપર આત્મનિર્ભર ભારત સિવાય તૈયાર કરવામાં આવશે નહીં. તો આઈ હોપ કે તમે લોકો તૈયાર છો આત્મનિર્ભર ભારત અભિયાન સમજવા માટે. જે વિદ્યાર્થી મિત્રો પહેલી વાર મને જોઈ અથવા સાંભળી રહ્યા છે એમના માટે કેટલીક વાતો કે કરંટ અફેર્સ જો સારી ગુણવત્તાનું ગુજરાતી ભાષામાં તમારે વાંચવું હોય તો તમે currentforcompetition.com સાઇટની મુલાકાત લઈ શકો છો અને તમારું ઈમેલ આઈડી ત્યાં રજીસ્ટર્ડ કરી દેશો તો તમને નિયમિત અપડેટ પણ મળતા રહેશે. બીજું એક ટેલિગ્રામ ચેનલ છે, તેનું નામ પણ કરંટ ફોર કોમ્પિટિશન જ છે. તમે તેમાં જોડાઈ શકો છો, જ્યાં તમને મારા 85 કરતાં વધારે લેક્ચર્સની લિંક મળી રહેશે. અને સૌથી અગત્યનું આપણું યુટ્યુબ માધ્યમ, જેના દ્વારા હું તમને આ લેક્ચર આપી રહ્યો છું. જો તમે મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ નીચે સબસ્ક્રાઇબ બટન અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી હું જ્યારે પણ નવું લેક્ચર મૂકું તમને એક નોટિફિકેશન મળી જશે. તો હવે શરૂ કરીએ છીએ આપણે આજનું લેક્ચર આત્મનિર્ભર ભારત અભિયાન ભાગ પહેલો. ચલો, તો આત્મનિર્ભર ભારત અભિયાન જે છે એ ક્યારે જાહેર કરવામાં આવ્યું તો એની તારીખ નોટ કરી લેજો મિત્રો. 12 મે 2020ના રોજ આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરવામાં આવી. હવે આ આત્મનિર્ભર ભારત શું છે તો એનો જવાબ છે એક રીતે એ આર્થિક સહાય પેકેજ છે. કોરોનાના કારણે ભારતનું અર્થતંત્ર જે ડામાડોળ થઈ ગયું છે તેને સ્થિરતા આપવા માટે ભારત સરકારે એક આત્મનિર્ભર ભારત અભિયાન જાહેર કર્યું છે. હવે આ આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત સૌ પ્રથમવાર કોના દ્વારા કરવામાં આવી હતી એ જો એવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા. જો કે એના 5 ભાગની જે વિસ્તૃત છણાવટ છે જે આપણે ભણવા જઈ રહ્યા છે એની જાહેરાત કરી હતી આપણા તત્કાલીન નાણામંત્રી શ્રી સીતારમન. બરાબર છે, તો જાહેરાત કોના દ્વારા? વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા. અને માહિતી કોના દ્વારા આપવામાં આવી તો એ છે નિર્મલા સીતારમન, જે આપણા હાલના નાણામંત્રી છે. આગળ વધીએ. કુલ જીડીપીના કેટલા ટકા રકમની આ આત્મનિર્ભર ભારતમાં જાહેરાત કરવામાં આવી તો એ છે અંદાજે 10% જેટલી રકમ આત્મનિર્ભર ભારત અંતર્ગત જાહેર કરવામાં આવી. અને આ 10% રકમ એટલે કેટલી તો એ કુલ રકમ છે 20 લાખ કરોડ રૂપિયા. હવે આ 20 લાખ કરોડ રૂપિયા તો એક આપણો સામાન્ય સમજણ માટેનો શબ્દ છે, પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં સાચો અને વાસ્તવિક ફિગર અથવા તો વાસ્તવિક રકમ કેટલી છે તો એ પણ નોટ કરી લેજો. 20,97,053 કરોડ રૂપિયા. આટલી એક્ઝેક્ટ રકમ એ આત્મનિર્ભર ભારત અંતર્ગત જાહેર કરવામાં આવી છે. હવે આત્મનિર્ભર ભારત જે આપણે ભણવા જઈ રહ્યા છીએ એ હકીકતમાં કુલ 5 ભાગમાં જાહેર થયું છે. આ પણ વર્ગ 3નો પ્રશ્ન બની શકે કે આત્મનિર્ભર ભારતને કુલ કેટલા ભાગમાં રજૂ કરવામાં આવ્યું તો એ છે કુલ 5 ભાગ. એમાં આપણે ભાગ પહેલો આજે ભણવા જઈ રહ્યા છે, જે અંતર્ગત 5,94,550 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. ભાગ 2 જે આપણે ભણશું હવે પછીના લેક્ચરમાં, એમાં આપણે વાત કરશું 3,10,000 કરોડ રૂપિયાની. ભાગ 3માં આપણે વાત કરશું 1,50,000 કરોડ રૂપિયાની. ભાગ 4 અને 5 બંને આપણે સાથે જોઈશું, જેની કુલ કિંમત છે 48,100 કરોડ.
આવી રીતે તમે 1 થી 5 ભાગમાં જાહેર થયેલ આત્મનિર્ભર ભારતની જો રકમનો સરવાળો કરશો તો એ થશે 11,02,650 કરોડ. તો તમને થશે કે લેક્ચરની શરૂઆતમાં તો 20 લાખ કરોડની વાત કરી, તો એ પણ સમજાવી દઉં કે આ 11,02,650 કરોડ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આત્મનિર્ભર ભારત પહેલા જે જાહેરાત કરવામાં આવી હતી એમાંના 1,92,800 કરોડ રૂપિયા પણ આ પેકેજમાં ગણી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, કોરોનાની આ જે મહામારી આવી એ પહેલા આરબીઆઈએ આપણા અર્થતંત્રને સ્થિરતા આપવા માટે કેટલાક નાણાકીય નીતિઓ દ્વારા પગલાં લીધેલા અને જેની કિંમત હતી 8,01,603 કરોડ. આ રીતે તમે 11,02,650 કરોડમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને આરબીઆઈના પગલાઓની બંને રકમ ઉમેરશો તો આપણી કુલ રકમ થઈ જશે 20,97,053 કરોડ રૂપિયા, જે આ આત્મનિર્ભર ભારત તરીકે ઓળખાય છે. તો આનો સીધો અર્થ એવો થયો કે 20 લાખ કરોડ એ ટોટલ ફ્રેશ અમાઉન્ટ નથી. 11 લાખ કરોડ જેટલી રકમ જે છે ફ્રેશ અમાઉન્ટ છે, જ્યારે બાકીના 9 લાખ કરોડ જે છે એ અગાઉના ભારત સરકાર અને આરબીઆઈ દ્વારા જે નાણાકીય પગલાં લેવામાં આવ્યા એને પણ આ પેકેજમાં ગણી લેવામાં આવ્યા છે. હવે આત્મનિર્ભર ભારતના બૃહદ ધ્યેય શું છે, આમ તમે જુઓ તો એના ગોલ શું છે? તો આર્થિક સહાય દ્વારા ભારતને શક્ય હોય તેટલું સ્વનિર્ભર બનાવવું. આપણો શબ્દ જ છે આત્મનિર્ભર. આત્મનિર્ભર એટલે કે ભારત સેલ્ફ સસ્ટેઇન બને, પોતાના પગ ઉપર ઊભું રહી શકે અને આપણે બીજા દેશો ઉપર ઓછામાં ઓછો આધાર રાખવો પડે એવી સ્થિતિમાં ભારતને લઈ જવું, એવો ધ્યેય છે આ પેકેજ જાહેર કરવાનો. આત્મનિર્ભર ભારત મુખ્યત્વે કોના પર ધ્યાન કેન્દ્રિત કરશે? તો એવા મુખ્યત્વે 4 L છે. આ પણ પરીક્ષા લક્ષી છે મિત્રો. આ 4 L કયા એ પણ નોટ કરી લો. લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લો. એટલે કે જમીન, શ્રમ, પૈસાની ફેરવણી અને કાયદો. આ 4 બાબત ઉપર આપણું આત્મનિર્ભર ભારત પેકેજ જે છે એ ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજું, શું આત્મનિર્ભર ભારતના જે બૃહદ ધ્યેય છે એના અંતર્ગત કે આત્મનિર્ભર ભારત કયા આર્થિક ક્ષેત્રો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે? તો એના માટેના 5 મુખ્ય પરિબળો છે. આ પણ પરીક્ષા લક્ષી છે અને આ 5 પરિબળ એટલે ગૃહ ઉદ્યોગ એટલે કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, બીજું છે MSME એટલે કે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ, ત્રીજું છે શ્રમિકો એટલે કે લેબર્સ, ચોથું છે મધ્યમ વર્ગ એટલે કે મિડલ ક્લાસ અને પાંચમું છે ઇન્ડસ્ટ્રીઝ અથવા તો ઉદ્યોગ. આ 5 ક્ષેત્રો ઉપર આપણું આત્મનિર્ભર ભારત જે છે એ મહત્તમ સહાય આપવાનો પ્રયત્ન કરશે, જેનાથી આ 5 ક્ષેત્રો ઊભા થતા ભારતનું અર્થતંત્ર જે છે એ વધારે સારી રીતે કાર્યાન્વિત બને. હવે આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 5 મુખ્ય સ્તંભ આપણને સમજાવ્યા હતા. આ 5 પિલર્સ અથવા તો 5 સ્તંભ પણ જીપીએસસી થી લઈ અને વર્ગ 3ની વચ્ચેની કોઈ પણ પરીક્ષામાં પૂછી શકાય એવા છે. તો એમાંનો પહેલો સ્તંભ છે ઇકોનોમી. ઇકોનોમી એટલે કે અર્થતંત્ર. નરેન્દ્ર મોદીના કહેવા મુજબ કે આત્મનિર્ભર ભારત જો આપણે સારી રીતે લાગુ કરી શકીએ તો ભારતનું અર્થતંત્ર અથવા તો ઇકોનોમી એ ધીમે ધીમે નહીં પરંતુ કૂદકા અને ભૂસકા સાથે બદલાશે, એમાં એક નવા ડાયમેન્શન ઉમેરાશે. એટલે કે ઇન્ક્રિમેન્ટલ ચેન્જ નહીં હોય, એ એક બહુ મોટો જમ્પ હશે. બીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાગત સુવિધાઓ. એવું આપણે આત્મનિર્ભર ભારતની અંદર અપેક્ષા રાખીએ છીએ કે ભવિષ્યમાં ભારતની ઓળખ એ ભારતની માળખાગત સુવિધાઓ બની રહે. એટલે કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારું હોય કે દુનિયા આપણને આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે ઓળખે. ત્રીજું છે સિસ્ટમ એટલે કે તંત્ર. તો 21મી સદીની જેટલી પણ ટેકનોલોજી છે એ તમામ ટેકનોલોજી અથવા તો મહત્તમ ટેકનોલોજીના ઉપયોગ વડે આપણે આપણી જે કામ કરવાની શૈલી છે, આપણા જે સરકારી તંત્રો છે એ બધાને આપણે સિસ્ટમ ઓરિએન્ટેડ અને ટેકનોલોજી બેઝડ બનાવીએ, એવો એક આશય અથવા તો ધ્યેય આત્મનિર્ભર ભારત અંતર્ગત રાખવામાં આવેલો છે. ચોથું છે વાઇબ્રન્ટ ડેમોગ્રાફી. એનો મતલબ કે આપણે લોકો, આપણી ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત શું? તો કે આપણા લોકો. આપણી જે વાઇબ્રન્ટ ડેમોગ્રાફી છે, ભારત અત્યારે વિશ્વમાં સૌથી યુવા દેશોમાં પ્રથમ ક્રમે છે. મતલબ કે ભારતનું યુવાધન અત્યારે સૌથી વધારે છે. જો ભારત દેશ આત્મનિર્ભર ભારત પેકેજની મદદથી આ યુવાધનનો મહત્તમ ઉપયોગ કરે, તેની ક્ષમતાઓનો ઉપયોગ કરે, તો
તો ભારતનું અર્થતંત્ર જે છે એ ધમધમી ઉઠે એવો એક આશય આપણે આ અભિયાનમાં રાખેલો છે. અને સૌથી અગત્યનો પાંચમો પિલર છે ડિમાન્ડ, એટલે કે માંગ. અર્થશાસ્ત્રમાં તો તમે જાણો જ છો કે માંગ અને પુરવઠાનું ચક્ર જો ન ચાલે તો કોઈ પણ બજાર ચાલે નહીં. આત્મનિર્ભર ભારત દ્વારા આપણે એક એવો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ કે જ્યારે 5-6 મહિનાથી આપણા દેશની ઇકોનોમી સ્થિર થઈ ગઈ છે, જ્યારે માંગ લગભગ આપણી શૂન્ય થઈ જવા આવી છે, એવા સમયે આત્મનિર્ભર ભારતના ધક્કાથી જો બજારમાં માંગ ઊભી થાય તો પછી પુરવઠો પૂરો કરવા માટે ઉદ્યોગોને પણ કામ કરવું પડે. તો આ માંગ અને પુરવઠાના ચક્રને મહત્તમ ક્ષમતા સુધી લઈ જવાનો પણ એક આશય આપણે આત્મનિર્ભર ભારતમાં દર્શાવેલો છે. તો આશા રાખું છું કે તમને 4L, 5 ક્ષેત્રો અને આ 5 સ્તંભ ત્રણેય બાબત સમજાઈ ગઈ હશે. મિત્રો, ફરી કહું છું, મારું આ લેક્ચર બહુ જ કિંમતી લેક્ચર છે. ખૂબ મહેનતથી મેં આ કન્ટેન્ટ ભેગું કરેલું છે અને એક જ આશય સાથે હું તમને પ્રેઝન્ટેશન આપું છું કે આજના અને આવનારા તમામ પ્રેઝન્ટેશનની એક એક લાઈન, એક એક શબ્દ અને એક એક વ્યાખ્યા એ તમારા માટે પરીક્ષાલક્ષી છે. માટે એકવાર નહીં, લેક્ચર 2 વાર 3 વાર સાંભળીને પણ તમારી નોટ્સ બનાવી લેજો. ચલો આગળ વધીએ. શું આત્મનિર્ભર ભારત જે છે એ એક નવું આર્થિક પેકેજ છે? તો એનો જવાબ છે અંશતઃ હા, અંશતઃ ના. હવે આ તમને સમજાઈ જશે, કારણ કે મેં અગાઉ હમણાં જ તમને જણાવ્યું કે 11 લાખ કરોડ જેટલી જે રકમ છે એ ફ્રેશ પેકેજ છે, જ્યારે બાકીના 9 લાખ કરોડ જે છે એ આરબીઆઈના પગલાં અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, જે કોરોના મહામારી પહેલા જ લેવાઈ ચૂક્યા છે, એ પગલાં અને યોજનાને પણ આમાં ગણી લેવામાં આવ્યું છે. એટલે આ તદ્દન નવું આર્થિક પેકેજ છે એવું આપણે કહી શકીએ નહીં. બીજું, એનું કારણ પણ મેં કહી દીધું કે 20 લાખ કરોડમાં આરબીઆઈના અગાઉના પગલાંનો સમાવેશ છે. અને આ આર્થિક પેકેજ આપણે શા માટે જાહેર કર્યું છે? તો કોરોના મહામારી પહેલા આપણે અર્થતંત્રને મજબૂત કરવા માટે આ બધા પગલાં લીધેલા. એટલે કોરોના પહેલાના અર્થતંત્રને અને કોરોના પછીના અર્થતંત્રને સ્થિરતા આપવા માટે આપણે આ મહેનત કરી રહ્યા છીએ. એટલે અગાઉના રાહતના પગલાં અને અગાઉની બધી જ યોજનાઓ મોટી જે છે એ પણ આ આર્થિક પેકેજમાં સમાવિષ્ટ છે. માટે આનો જવાબ છે અંશતઃ હા અને અંશતઃ ના. હવે આરબીઆઈના પગલાંને પણ સરકારે શું કર્યું આ વખતે કે રાજકોષીય નીતિ એટલે કે ફિસ્કલ પોલિસીમાં ગણી લીધી. હવે ફિસ્કલ પોલિસી એટલે શું એ તમને વિસ્તૃત તો નથી સમજાવતો, પણ તમને ટૂંકમાં એની જાણકારી આપી દઉં કે સરકાર અર્થતંત્ર ઉપર નિયંત્રણ કેવી રીતે કરે. તો સરકાર જે છે એ રાજકોષીય નીતિ એટલે કે ફિસ્કલ પોલિસી દ્વારા અર્થતંત્રને અસર કરે. અને કેવી રીતે કરે? તો સરકાર અર્થતંત્રને કંટ્રોલ કરવા માટે અલગ અલગ ટેક્સ લાગુ કરતી હોય અને પોતાનો જે સરકારી ખર્ચ હોય એના ઉપર નિયંત્રણ રાખતી હોય, જેને આપણે પબ્લિક એક્સપેન્સ કહીએ છીએ. તો સરકાર અર્થતંત્રને નિયંત્રિત કરવા માટે 2 હથિયારનો ઉપયોગ કરે. એક છે ઇફેક્ટિવ ટેક્સેશન સિસ્ટમ, એટલે કે સારી કરની જે આવક છે એમાં મહત્તમમાં મહત્તમ લોકો કરવેરો ભરે તો સરકારને આવક થાય. અને બીજી તરફ સરકાર પોતાના જે ખર્ચ છે એને બને ત્યાં સુધી નિયંત્રણમાં રાખે અને અસરકારક રીતે ખર્ચ કરે તો એ આપણા અર્થતંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. એવી જ રીતે આરબીઆઈ જે છે, આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ પણ અર્થતંત્રને અસર કરે, પરંતુ રાજકોષીય નીતિ દ્વારા નહીં, નાણાકીય નીતિ દ્વારા, જેને તમે મોનિટરી પોલિસી કહો છો. અને એ પણ આપણા અર્થતંત્રને અસર કરતી હોય છે. પરંતુ આરબીઆઈ જે છે એ કોના દ્વારા નાણાકીય નીતિને લાગુ કરશે? તો અલગ અલગ પ્રકારના દર દ્વારા, જેમ કે રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, આ બંને દ્વારા આરબીઆઈ બજારમાં ફરતા નાણાં છે એની ઉપર નિયંત્રણ રાખે છે. અને બજારમાં જે માંગ અને પુરવઠાનું ચક્ર છે એને સતત ચાલતું રાખવાનું કામ એ આ બંને દર દ્વારા કરતી હોય છે. તો આ બંને એટલે કે સરકાર અને આરબીઆઈ પોતપોતાની રીતે અંતિમ ધ્યેય શું મેળવવા માંગે છે? તો કે અર્થતંત્રની સ્થિરતા. એટલે સરકાર પોતાની જવાબદારીમાં કામ કરે, આરબીઆઈ પોતાની જવાબદારીમાં કામ કરે, તો બંનેની કમ્બાઇન્ડ ઇફેક્ટ શું આવશે? તો કે ભારતનું અર્થતંત્ર જે છે એ સ્થિર થશે. અને મિત્રો, કોઈ પણ દેશનું અર્થતંત્ર સ્થિર હોય તો જ એ દેશને બીજા દેશો આવકારે અથવા તો બીજા દેશના વ્યવસાય આપણે ત્યાં આવે. તો આ એક મહત્વની બાબત થઈ આત્મનિર્ભર ભારત પેકેજમાં સમજવા માટે. હવે આપણે ભણવા જઈ રહ્યા છે પાર્ટ 1, જેમાં આપણે આત્મનિર્ભર ભારતના ધ્યાનાકર્ષક મુદ્દાઓ જોશું. તો સૌથી પહેલા તો એ ખબર હોવી જોઈએ કે આત્મનિર્ભર ભારતના જે પાર્ટ 1માં કુલ કેટલી રકમ સહાય તરીકે ફાળવવામાં આવી? તો એ છે
5,94,550 કરોડ રૂપિયા. એ આપણે પાર્ટ 1 માં જોઈશું. આટલા રકમનું સહાયનો હિસાબ આપણે મેળવશું. હવે આ જે પાર્ટ 1 છે એમાં કુલ કેટલા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા? તો એ છે 6 ક્ષેત્રો. અને એ 6 ક્ષેત્રો કયા એ પણ ખબર હોવી જોઈએ. MSME એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, બીજું છે EPF અને PF, ત્રીજું છે NBFC, ચોથું છે ડિસ્કોમ, પાંચમું છે કન્સ્ટ્રક્શન અને છઠ્ઠું છે TDS અને TDS રેટ્સ. ગભરાતા નહીં, 6 મુદ્દા હું તમને પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ ફૂલ ફોર્મ સહિત અને ઝીણવટભરી માહિતી સાથે આપીશ. તો હવે શરૂ કરીએ છીએ આપણે પાર્ટ 1 માં MSME. MSME નો અર્થ તમે જાણો છો. તો સૌથી પહેલા તો જે ભારતની અંદર MSME છે, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ, એ તમામ MSE ને કોલેટરલ વગર લોન મળશે. તો કેટલા યુનિટને આ લોનનો લાભ મળશે? તો ભારતના 45 લાખ MSME એકમોને 3 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા કે જેમને કોલેટરલ વગર લોન મળશે. તો તમારા મનમાં પ્રશ્ન એ થતો હશે કે આ કોલેટરલ એટલે શું? તો મિત્રો એની એક સામાન્ય સમજણ આપી દઉં કે જ્યારે તમારે લોન લેવી હોય તો તમારે કોઈ વસ્તુ જે છે બેંકને ગીરવે મૂકવી પડે, એને કહેવાય કોલેટરલ. તો આ જે 3 લાખ કરોડ રૂપિયા છે, જે 45 લાખ MSME ને લોન તરીકે આપવામાં આવશે, એમાં સરકાર કે બેંક MSME ને એવું કંઈ નહીં કે તમારે લોન જોતી હોય તો કંઈક ગીરવે મૂકો. મતલબ કે કોઈ પણ વસ્તુ ગીરવે મૂક્યા વગર આ લોન મળવા પાત્ર રહેશે. તો જુઓ, આ થયો એક જાતનો આર્થિક સહાયનો ધક્કો. બીજું, ભારતની અંદર ઘણા એવા MSME છે જે પ્રમાણમાં નબળા ચાલી રહ્યા છે. એક તો એ નબળા હતા અને ઉપરથી કોરોના મહામારીએ તેને વધારે નબળા કરી દીધા. તો એવા 2 લાખ MSME ભારતમાં છે. તો આવા 2 લાખ MSME ને 20,000 કરોડ રૂપિયાની મદદ આ આર્થિક સહાય અંતર્ગત આપવામાં આવશે. તો 20,000 કરોડ દ્વારા 2 લાખ MSME ને આર્થિક ટેકો મળશે, જેથી એ ફરી પાછા કામ કરતા થાય. અને ત્રીજી અગત્યની વાત કે ઘણા બધા MSME એવા છે કે જે વધારે વૃદ્ધિ કરી શકે એવું એમાં પોટેન્શિયલ છે. એને પોટેન્શિયલ MSME કહેવાય, કે જેની પાસે ક્ષમતા છે, પરંતુ બજાર તૂટી જવાને લીધે, અર્થતંત્ર સ્થિર થઈ જવાને લીધે આ MSME જે છે એ હાલમાં નબળી પરિસ્થિતિમાં કામ કરે છે. તો એવા વૃદ્ધિ કરી શકે એવા સંભવિત MSME ને 50,000 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપણે આત્મનિર્ભર ભારત અંતર્ગત આપશું. તો MSME ની આ 3 બાબત ખાસ યાદ રાખજો. હવે બીજી એક મહત્વની વાત કે આ MSME તો ભારતની અંદર છે. તો ભારત સરકારે એક એવો પણ નિર્ણય આપ્યો કે હવે પછી સરકાર જ્યારે કોઈ સરકારી ખરીદી કરશે, ત્યારે જો સરકારની ખરીદીની કુલ કિંમત 200 કરોડ રૂપિયા કરતાં ઓછી હશે, તો પછી એ સરકારી ટેન્ડરને ગ્લોબલી ઓપન નહીં કરાય. મતલબ કે ભારત સિવાયની કંપનીઓ એ ટેન્ડર ભરી શકશે નહીં. એનો સીધો અર્થ એ થયો કે એના લીધે આપણા જે સ્થાનિક MSME છે એને પ્રાથમિકતા મળશે અને એની સ્પર્ધા એ ભારતના જ એકમો સાથે થશે. વિદેશની કોઈ કંપની સરકારનું એ ટેન્ડર ભરી શકશે નહીં. તો આ રીતે પણ સરકાર MSME ને માંગ ઊભી થાય એવા પ્રયત્નો કરશે, જેથી MSME એ ટેન્ડર ભરે અને સરકારની એ ડિમાન્ડ પૂરી કરે તો MSME ને કામ મળતું રહે. તો આ થઈ આપણી MSME ની સ્થાનિકને પ્રાથમિકતા આપવાની વાત અને આર્થિક સહાયની વાત. હજી આગળ વાત કરીએ આપણે તો MSME ની વ્યાખ્યા પણ બદલવામાં આવી. મારા અગાઉના કરંટના લેક્ચર્સમાં મેં લઈ લીધેલી છે, છતાં પણ તમને આપી દઉં છું કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ જે અત્યાર સુધી કહેવાતા હતા એની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ. 1 કરોડ કરતાં ઓછું રોકાણ હોય અને 5 કરોડ કરતાં ઓછું વાર્ષિક ટર્નઓવર હોય તો એને હવે માઇક્રો એન્ટરપ્રાઇઝ કહેવામાં આવશે. એવી જ રીતે 1 કરોડ કરતાં વધારે અને 10 કરોડ કરતાં ઓછું રોકાણ હોય અને 5 કરોડ કરતાં વધારે અને 50 કરોડ કરતાં વાર્ષિક ટર્નઓવર ઓછું હશે તો તેને આપણે સ્મોલ એન્ટરપ્રાઇઝ કહેશું. અને મીડિયમની વ્યાખ્યા જોઈએ તો 10 કરોડ કરતાં વધારે અને 50 કરોડ કરતાં ઓછું જો રોકાણ કરવું પડે અને 50 કરોડ કરતાં વધારે અને 250 કરોડ કરતાં ઓછું વાર્ષિક ટર્નઓવર હશે તો તેનો સમાવેશ મીડિયમ એન્ટરપ્રાઇઝમાં કરવામાં આવશે. આ વ્યાખ્યાઓ બદલવાથી તમને એમ થશે કે શું થયું? તો વ્યાખ્યાઓ બદલવાથી મિત્રો ઘણી બધી જે નવી અને નાની એન્ટરપ્રાઇઝ કંપનીઓ હતી એમનો સમાવેશ હવે માઇક્રો, સ્મોલ અથવા તો મીડિયમમાં થઈ ગયો. પ્રમાણમાં MSME નું કદ વધી ગયું, જેથી વધારે એકમો હવે કાર્યશીલ થશે અને MSME ના બધા જ લાભ આ નવી કંપનીઓને પણ મળતા થશે. તો આ
આઈ હોપ કે તમને MSME નું સેગમેન્ટ જે છે એ સમજાઈ ગયું હશે. હવે આપણે ભણવા જઈ રહ્યા છે પાર્ટ 1 માં બીજો ટોપિક EPF અને PF. તો આ બંને શું છે પેલા સમજી લઈએ. તો EPF એટલે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ, અને એની વ્યાખ્યા સમજાવી દઉં કે કર્મચારી પોતાના બેઝિક પગારની કેટલીક ચોક્કસ રકમ જમા કરાવે અને તેટલી જ રકમ કર્મચારી જ્યાં નોકરી કરતો હોય તે સંસ્થા પણ દર મહિને જમા કરાવે તો એને કહેવાય EPF. જુઓ, આમાં બે વ્યાખ્યા છે, પ્રોવિડન્ટ ફંડ પણ છે અને એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ પણ છે. જે અક્ષરો તમે બોલ્ડમાં જોઈ રહ્યા છો કે કર્મચારી જ્યાં નોકરી કરતો હોય તે સંસ્થા પણ દર મહિને એક ચોક્કસ રકમ એમ્પ્લોયી માટે જમા કરે એને કહેવાય એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ. અને પ્રોવિડન્ટ ફંડ એટલે શું? તો કે કર્મચારી જે પોતાના બેઝિક પગારમાંથી જેટલી રકમ જમા કરાવે એને કહેવાય પ્રોવિડન્ટ ફંડ. એનો મતલબ કે સંસ્થા પણ 100 રૂપિયા મૂકશે. ધારો કે મારા 100 રૂપિયા હું પ્રોવિડન્ટ ફંડમાં કપાવું છું, તો કંપની પણ મારા 100 રૂપિયાની સામે એના 100 રૂપિયા મૂકશે. એટલે મારા માટે કુલ 200 રૂપિયા જે છે એ જમા થશે, જે મને મારા રિટાયરમેન્ટ પછી કામ આવશે. તો આ EPF અને PF ની બાબતમાં આત્મનિર્ભર ભારતમાં શું નિર્ણય લેવામાં આવ્યો તે સમજી લઈએ. તો એની અંદર શરૂઆતમાં એટલે કે જ્યારે જાહેર કરવામાં આવેલું આત્મનિર્ભર ભારત, ત્યારે શરૂઆતમાં સરકારે એવું કહ્યું કે અમે 3 મહિના સુધી EPF અને PF નું ભારણ ઉપાડી લેશું. એટલે માર્ચ, એપ્રિલ, મે સુધીનું EPF અને PF એ સરકાર ભોગવવાની હતી. પરંતુ ત્યાર પછી પરિસ્થિતિ વધારે બગડી, કોરોના વધારે ફેલાયો, એટલે પછી સરકારે આ EPF અને PF નું જે ભારણ છે એ 6 મહિના સુધી લંબાવી દીધું. એનો સીધો અર્થ એવો થયો કે સંસ્થાએ ભરવાના પૈસા અને કર્મચારીએ ભરવાના જે પૈસા છે પોતાના બેઝિક પગારમાંથી, એ બંને રકમ કંપની કે વ્યક્તિએ નહીં ભરવી પડે, સરકાર પોતે એનું ભારણ ઉપાડી લેશે. અને ક્યાં સુધી? ઓગસ્ટ 2020 સુધી. એટલે આ મહિનાના અંત સુધીનો જે પગાર થશે એમાંથી કંપની અને વ્યક્તિ આ બંનેનું EPF અને PF એ ભારત સરકાર ભોગવશે. એટલે 6 મહિનાનો ખર્ચ સરકારે ઉઠાવી લીધો. આને લીધે કેટલા કર્મચારીઓને લાભ થશે? તો લગભગ 72.22 લાખ કર્મચારીઓનું EPF અને PF કેન્દ્ર સરકાર ઉઠાવશે. તો આ એક ખૂબ મોટું બર્ડન કહી શકાય. અને EPF નું યોગદાન જે છે સામાન્ય રીતે એ 12.5% જેવું હોય, 12.33% જેવું હોય. એને સરકારે 12%માંથી ઘટાડી અને કેટલા ટકા કરી દીધું? તો 10% કરી દીધું. વર્ગ 3માં આટલો સહેલો પ્રશ્ન પૂછી શકાય કે સરકારે આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત EPF નું જે દર છે એ કેટલા ટકા ઘટાડ્યું? તો કેટલા ટકા ઘટાડ્યું? તો 2%. કેટલા ટકા કર્યું? તો 10%. અને કેટલા ટકા હતું? તો 12%. આ રીતે 3 જવાબ અથવા તો 3 પ્રશ્નો આમાંથી પૂછી શકાય. હવે આગળ વાત કરીએ છીએ આપણા ત્રીજા મુદ્દાની, એ છે NBFC. તો પહેલા તો વિદ્યાર્થીઓને એ જ ખબર ન હોય કે NBFC એટલે શું. NBFC એટલે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની. એની પણ વ્યાખ્યા સમજાવી દઉં. બેંક સિવાયની એવી કોઈ પણ કંપની, ધ્યાનથી સાંભળજો, બેંક સિવાયની એવી કોઈ પણ કંપની જે કંપની એક્ટ 1956 અંતર્ગત રજીસ્ટર્ડ હોય અને એ કંપની લોન આપવાનું, શેર ખરીદ વેચ કરવાનું, સરકારી બોન્ડ ખરીદવાનું, ડિબેન્ચર ખરીદવાનું કે પછી ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ખરીદવાનું કે વેચવાનું કામ કરતી હોય, એવી ફાઇનાન્સ કંપનીને આપણે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની કહેશું. જો ICICI જે છે એ બેંક છે, તો આપણે નોન બેન્કિંગના ઉદાહરણ જોવા હોય તો ધારો કે LIC હાઉસિંગ ફાઇનાન્સ. હવે LIC ની કોઈ બેંક નથી. LIC જે છે મૂળ વીમાની કંપની છે, પરંતુ એની એક સિસ્ટર કન્સર્ન એક કંપની છે જે હાઉસિંગ ફાઇનાન્સનું કામ કરે છે. મતલબ કે આ બેંકની જેમ તમને ઘર બનાવવા માટે લોન આપી શકે છે. એવી જ રીતે સુંદરમ ફાઇનાન્સ, તો આ સુંદરમ કોઈ બેંક નથી, પણ એ એક ખાનગી ફાઇનાન્સ કંપની છે જે પણ તમને લોન આપી શકે છે. એના વ્યાજ દર અલગ હોય છે, એના નિયમો અલગ હોય છે. તો આવી જે NBFCs છે એમને સપોર્ટ કરવા માટે આત્મનિર્ભર ભારતમાં શું જોગવાઈ થઈ એ જોઈ લઈએ. તો NBFCમાં ક્રેડિટ ગેરંટી સ્કીમ માટે કેટલાક નાણાં ફાળવવામાં આવ્યા. એ છે 45,000 કરોડ. હવે પહેલા તો એ ખબર હોવી જોઈએ કે આ ક્રેડિટ ગેરંટી સ્કીમ એટલે શું. તો એનું પણ એક સરળ ઉદાહરણ આપી દઉં. સાવ સાદી ભાષામાં તમને કહું તો જામીન. હવે ધારો કે એક વ્યક્તિએ નાણાં ઉધાર લીધા, બરાબર, મારી પાસેથી એક વ્યક્તિએ નાણાં ઉધાર લીધા અને જો એ નાણાં ન પરત કરે તો મારા નાણાં તો ડૂબી જાય. તો હું શું કરું કે હું જેને નાણાં ઉધાર આપું છું એના માટે હું એમ કહું કે ભાઈ તમે કોઈ જામીનને ગોતી આવો.
એટલે જો અહીંયા લખેલું છે નાણાં ધીરનારને કોઈ થર્ડ પાર્ટી ધીરેલા નાણાં પરત કરવાની બાહેંધરી આપે. એટલે હું જેને લોન આપતો હોઉં, ઉધાર આપતો હોઉં, એના વતી એ વ્યક્તિ મને એમ કહેશે કે જો મારા જામીન તરીકે આ મિત્ર છે મારો, જો હું પૈસા નહીં ચૂકવું તો આ ભાઈ મારા વતી તમને પૈસા ચૂકવી દેશે. એને કહેવાય ક્રેડિટ ગેરંટી સ્કીમ. તો આનાથી થાય શું? તો ભાઈ આજે એનબીએફસીસ છે એને પોતાના નાણાં પરત મળી જશે એની ખાતરી મળે. એનો અર્થ કે તમારે જામીન આપીને લોન આપવાની છે. એનબીએફસી અંતર્ગત જો તમારે લોન જોતી હોય તો તમારે કોઈને જામીન બનાવવા પડે, કારણ કે જો તમે પૈસા નહીં ભરો તો એ જામીન પાસેથી પૈસા વસૂલી શકે. તો હવે આ એનબીએફસીમાં એક બીજો મુદ્દો છે કે ભાઈ માઇક્રો ફાઇનાન્સ માટે કેટલા નાણાં ફાળવા. આપણે લોનની તો વાત કરી દીધી, પણ માઇક્રો ફાઇનાન્સ માટે પણ નાણાં ફાળવા તો એ છે 30,000 કરોડ રૂપિયા. તો પહેલી વસ્તુ તો એ ખબર હોવી જોઈએ કે માઇક્રો ફાઇનાન્સ એટલે શું. એનબીએફસીમાં મેક્રો ફાઇનાન્સ પણ હોય, માઇક્રો ફાઇનાન્સ હોય. તો માઇક્રો ફાઇનાન્સ એટલે કે જે ખૂબ ઓછી આવક ધરાવતા લોકો છે એવા લોકો કોઈ સંસ્થા પાસેથી નાણાં ઉધાર લેતા હોય, અને ઉધાર લીધેલા જે નાણાં હોય એની રકમ પણ પ્રમાણમાં નાની હોય, 25,000, 50,000, 1,00,000 રૂપિયા, 1.5 લાખ રૂપિયા જેવી જ એ લોન હોય છે. અને આ જે લોન છે 25,000-50,000ની કે 1,00,000ની, એમાં પણ કોઈ જાતનું કોલેટરલ લેવામાં આવતું નથી. જ્યારે અગાઉ આપણે વાત કરી એમાં જામીનની વાત આવી, ત્યારે અહીંયા કોઈ જામીનની વાત નથી. અહીંયા કોઈ કોલેટરલ એટલે કે તમારે કશું ગીરવે મૂકવાનું હતું નથી. ઉદાહરણ તરીકે ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ, અન્નપૂર્ણા માઇક્રો ફાઇનાન્સ, આરોહણ માઇક્રો ફાઇનાન્સ, આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સ, આ બધી એવી કંપની છે માઇક્રો ફાઇનાન્સની કે જે 25,000-50,000, લાખ રૂપિયા, 2,00,000 રૂપિયા સુધીના નાણાં કોલેટરલ વગર, જામીન વગર તમને આપે છે. તો એવી માઇક્રો ફાઇનાન્સ બજારમાં ટકી રહે એના માટે સરકારે કેટલી રકમ ફાળવી? તો એ છે 30,000 કરોડ રૂપિયા. તમને સીધો પ્રશ્ન એવો પૂછી શકે કે એનબીએફસી અંતર્ગત માઇક્રો ફાઇનાન્સ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત પેકેજમાં કેટલી રકમ ફાળવવામાં આવી? તો એનો જવાબ છે 30,000 કરોડ રૂપિયા. 30K નો અર્થ તમે સમજી ગયા છો, 30,000 કરોડ. હવે ત્રીજો મુદ્દો જોઈએ, ડિસ્કોમ. તમને એમ થશે કે આ ડિસ્કોમ એટલે શું? તો ડિસ્કોમનો અર્થ સમજી લો મિત્રો, ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ. જુઓ અહીંયા મેં ડિશ અને કોમ બંને હાઇલાઇટ કરેલા છે, ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ. તો ડિસ્કોમ કંપનીઝ માટે આત્મનિર્ભર ભારતમાં કેટલા નાણાં ફાળવવામાં આવ્યા? તો એ છે 90,000 કરોડ રૂપિયા. હવે આ ડિસ્કોમ કંપનીઝ હોય શું? તો એ પણ સમજી લઈએ, બહુ અગત્યની વાત છે. આ એવી કંપનીઓ છે મિત્રો કે જે વીજળી ઉત્પન્ન નથી કરતી, પરંતુ ઉત્પન્ન થયેલી વીજળીને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ કરે છે, મતલબ કે વહેંચણીનું જ કામ કરે છે. આને કહેવાય ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ. ઉદાહરણ તરીકે એનટીપીસી, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, એ પોતે પાવર જનરેટ નથી કરતી, પરંતુ ઉત્પન્ન થયેલી વીજળીને ઘર ઘર સુધી પહોંચાડવા માટેની જવાબદારી છે. આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટીનો છેડો આવે છે એ જે કંપની છે એને કહેવાય ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ. અને ભારતની અંદર જો તમે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝની વાત કરો તો એની સંખ્યા છે અંદાજે 62. અને ગુજરાતના તમને એક બે ઉદાહરણ આપું. તમે લોકો જ્યારે વીજળીનું બિલ ભરતા હશો ત્યારે આ શબ્દો બોલતા હશો કે અમારે તો ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની લાઈન છે. એ જે લાઈન છે દેટ ઇઝ યોર ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર. એવી રીતે મધ્ય ગુજરાત વીજ કંપની, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, આ બધા શું છે? તો ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે. અને એમને બજારમાં ટકી રહેવા માટે ભારત સરકારે આત્મનિર્ભર પેકેજમાં કેટલા નાણાં ફાળવા? તો એ છે 90,000 કરોડ રૂપિયા. ત્યાર પછી આવે છે કન્સ્ટ્રક્શન ફિલ્ડ, એટલે કે બાંધકામ. તમને ખ્યાલ છે કે મજૂરો, સ્થળાંતરિત મજૂરો બધા જતા રહેલા, બધા જ કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ અટકી ગયેલા. તો એવા પ્રોજેક્ટ્સને ટેકો આપવા માટે, આધાર આપવા માટે શું જોગવાઈ કરવામાં આવી? તો એ પણ જોઈ લઈએ કે શું રાહત આપવામાં આવી. તો જે સરકારી કોન્ટ્રાક્ટર હતા અને જે સરકારી બાંધકામ માટે જે ડેડલાઇન આપવામાં આવેલી, એ અધૂરા પ્રોજેક્ટની સમય મર્યાદામાં 6 મહિના વધારી આપવામાં આવ્યા. એનો અર્થ એ કે ભાઈ કોઈ વ્યક્તિ એવું કીધું હશે કે ભાઈ અમે એપ્રિલ મહિના સુધીમાં કે મે મહિના સુધીમાં આ કામ પૂરું કરી દેશું, પણ કોરોના મહામારીને લીધે બધા મજૂરો જતા રહ્યા, તો મે મહિનો ડેડલાઇન નહીં ગણાય. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિના સુધીમાં હવે આ કામ સરકારી કોન્ટ્રાક્ટરે પૂરું કરવાનું રહેશે. તો આટલું રિલેક્સેશન આપવામાં આવ્યું. બીજું, રેરા અંતર્ગત આવતા જે પ્રોજેક્ટ હતા એની પણ સમય મર્યાદા વધારી દેવામાં આવી. હવે તમે જાણો છો કે ગુજરાતની અંદર પણ રેરા આવી ચૂક્યું છે, જે અંતર્ગત તમે કોઈ જ્યારે ફ્લેટ બુક કરાવો છો તો રેરા અંતર્ગત તમને પોઝેશન ક્યારે મળશે એ બાહેંધરી આપવી હવે ફરજિયાત છે. તો રેરા અંતર્ગત જે સમય મર્યાદા વધારવાની આવી છે એ બાબતે કેન્દ્ર સરકારે દરેક રાજ્ય સરકારને સૂચન આપી દીધા
અને રેરા એટલે શું એ તમને ખબર છે, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ. તો અત્યારે ધારો કે તમે કોઈ ફ્લેટ બુક કરાવેલો હોય માર્ચ મહિનામાં જ, અને તમને એવું કીધું હોય કે ભાઈ અમે માર્ચ પછીના છઠ્ઠા મહિને તમને પોઝેશન આપી દેશું, પરંતુ એવો તો ખ્યાલ ન હોય કે એપ્રિલ મહિનાથી કોરોના આટલો બધો વકરી જશે અને બધા મજૂરો જતા રહેશે અને આપણું કામ અટકી જશે. તો એવા સંજોગોમાં તો હવે શું થાય કે 6 મહિનામાં તમને ફ્લેટ ન મળે તો તમે તો રેરાનો ભંગ થવા બદલ કોર્ટમાં જશો. એવું ન થાય એટલા માટે દરેક રાજ્ય સરકારે રેરા અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા પ્રોજેક્ટ્સની સમય મર્યાદા પણ વધારી દીધી. તમારા માટે આજના લેક્ચરમાં માત્ર એક હોમવર્ક આપું છું કે ગુજરાતમાં રેરા ક્યારે લાગુ કરવામાં આવ્યો. તમારે ખાલી વર્ષ શોધીને મને કમેન્ટ બોક્સમાં આપી દેવાનું છે. આગળ વધીએ. ટીડીએસ અને ટીડીએસ દરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા. તો અત્યાર સુધી એવું હતું કે 31 માર્ચ સુધીના જે ટીડીએસ હતા અથવા તો જે ટીડીએસના દર હતા એમાં 25% ઘટાડો કરી દેવામાં આવ્યો. તમે જાણો છો ટીડીએસ એટલે શું? ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. એનો અર્થ એ થાય કે સરકાર કે કોઈ પણ કંપની હવે શું કરે કે તમારો જ્યારે સેલેરી કરે, જ્યારે પગાર કરે ને, તો તમને તમારે જે ટેક્સ ભરવાનો થાય છે સરકારને, એ ટેક્સ પહેલેથી જ કાપી લે, જેથી કરીને પછી તમે ભવિષ્યમાં ટેક્સ ન ભરો તો પણ સરકારને પોતાની આવક થઈ ચૂકી હોય. તો આ વખતે સરકારે એવું કીધું કે ભાઈ ટેક્સ ડિડક્ટેડ સોર્સ જે છે એમાંથી જે કાપવા માટેની જે રકમ છે એમાં 25% ઓછી રકમ કાપવામાં આવશે, જેથી શું થાય કે વ્યક્તિના હાથમાં થોડો વધારે પગાર આવે. ભવિષ્યમાં ટેક્સ તરીકે વસૂલી તો લેશે, પરંતુ અત્યારે જ્યારે લોકોની પરિસ્થિતિ નબળી છે ત્યારે એમના હાથમાં વધારે પગાર આવે તો એ ખર્ચ કરી શકે, એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો. બીજું, તમે જાણો છો કે 31 જુલાઈ સુધીમાં ઇન્કમ ટેક્સ ભરી દેવાની લિમિટ હોય છે, પરંતુ અત્યારે એવી પરિસ્થિતિ નથી કે આપણે ઇન્કમ ટેક્સ ભરી શકીએ. માટે ઇન્કમ ટેક્સનું જે ફાઇલિંગ ડેટ છે એ પણ 31/7થી એક્સટેન્ડ કરી અને 30 નવેમ્બર કરી દેવામાં આવી છે. અને બીજું એક આની સાથે જોડાયેલી બાબત ટીડીએસની સાથે, કે જો તમે સમાચાર ધ્યાનથી સાંભળતા હો તો એક યોજના સરકારે જાહેર કરેલી, વિવાદ સે વિશ્વાસ. આ યોજનાની મર્યાદા ખરેખર જે છે એ પૂરી થઈ ચૂકી છે, પરંતુ હવે તેને 31 ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવી. આ યોજના વિશે પણ તમને આપી દઉં 2 મિનિટમાં માહિતી, કે પ્રત્યક્ષ કર યોજના છે, મતલબ ડાયરેક્ટ ટેક્સ સ્કીમ છે. અને આ વર્ષ 2020નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું નિર્મલા સીતારામન દ્વારા, એમાં આ વિવાદ સે વિશ્વાસ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. અને આ યોજનાની જોગવાઈ એવી છે કે એક વ્યક્તિ અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વચ્ચે ટેક્સેશનની બાબતમાં કોઈ વિવાદ ઊભો થયો હોય, અથવા તો કોઈ મેટર કે કોર્ટમાં ચાલતી હોય, વ્યક્તિ કહેતો હોય કે આટલો ઇન્કમ ટેક્સ મારે નથી ભરવા પાત્ર, આવકવેરા એવું કહેતો હોય કે આમને ઓછો ટેક્સ ભરેલો છે, એમને વધારે ટેક્સ ભરવો જોઈએ, તો આ જે વિવાદ છે એના સમાધાન માટેની આ યોજના છે. અને એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ભાઈ કોર્ટમાં આનો ચુકાદો નહીં લાવવાનો, વ્યક્તિએ જે વિવાદિત રકમ છે, જેટલાનો ડિફરન્સ છે, એ ડિફરન્સની રકમના 10% પેનલ્ટી ચૂકવી દેવાની, એટલે બાકીની બધી રકમ માફ કરી દેવામાં આવશે અને વ્યક્તિ અને આવકવેરા વિભાગ વચ્ચેનો જે વિવાદ છે એનું પણ સમાધાન થઈ જશે. તો આ જે બહુ સારી યોજના છે, તો એ યોજનાને 31 ડિસેમ્બર સુધી હવે એક્સટેન્ડ કરી દેવામાં આવી છે. તો મિત્રો, આ વાત થઈ આત્મનિર્ભર ભારતના પાર્ટ 1ની, જે આજે અહીંયા પૂરો થાય છે. પણ આ આત્મનિર્ભર ભારતનો અંત નથી, હજી આપણે બીજા 4 ભાગ ભણવાના છે. માટે આ લેક્ચરમાંથી મેં નીચે લખ્યું છે એ પ્રમાણે ચોક્કસ નોટ્સ બનાવી લેજો. આવતીકાલે બીજો ભાગ આવી જશે, પછી ત્રીજો ભાગ આવી જશે અને તમારી ઉપર બર્ડન વધી જશે. એવું ન થાય માટે નિયમિત નોટ્સ બનાવતા રહેજો. મારા લેક્ચર વિશેના અભિપ્રાય મને ચોક્કસ લખીને મોકલજો. વધારે કોઈ માહિતી જોતી હોય, કોઈ સૂચન કરવું હોય તો યુટ્યુબ કમેન્ટ બોક્સમાં લખી શકો છો. ફરી પાછા આપણે મળી રહ્યા છે આત્મનિર્ભર ભારત પાર્ટ 2 સાથે આવતીકાલે. ત્યાં સુધી આભાર.